આ હતું અમારું 5મું સ્ટોપ કેનેટ રિવર. જો એ વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો. ગ્રેટ ઓશન રોડની જર્નીમાં હવે અમારો આગલો પડાવ હતો 12 અપોસ્ટલ્સ. તો કેનેટ રિવરથી અમે 12 અપોસ્ટલ્સ જોવા માટે નીકળી ગયા. 12 અપોસ્ટલ્સ એ ગ્રેટ ઓશન રોડ ટ્રીપનું મેઇન એટ્રેક્શન છે, એટલે શક્યતા હતી કે ત્યાં ટ્રાફિક તો હોવાનો જ છે. અને એક બાજુ વરસાદના છાંટા શરૂ થઈ ગયા હતા, એટલે અમને થોડી ઘણી બીક હતી કે અમે સારા વેધરમાં ત્યાં પહોંચી જઈએ તો સારું. પણ વાંધો ના આવ્યો. રસ્તાઓ વાંકા ચૂકા હતા, જો જંગલમાંથી પસાર થતા હતા. અને હા, ખાસ કે જેને મોશન સિકનેસનો પ્રોબ્લેમ હોય અને આ રૂટ પર ટ્રાવેલ કરતા હોય તો ખાસ કરીને મોશન સિકનેસની દવા સાથે રાખવી. લકીલી અમને કેનેટ રિવરથી એવી દવા મળી ગઈ હતી, એટલે કોઈને વાંધો નહોતો આવ્યો. પણ જો આ જર્ની કન્ટિન્યુ ચાલુ રહી અને આ જર્ની દરમિયાન સારા સ્પોટ્સ જે કાંઈ પણ વચ્ચે આવતા હતા રસ્તામાં અમે લેતા ગયા. ફોર એક્ઝામ્પલ, આ કાસલ કોવનો વ્યૂ બહુ મસ્ત હતો. આવા જે કાંઈ પણ સ્પોટ આવે ત્યાં અમે 2-5 મિનિટ ઊભા રહી જતા હતા. ખાલી જોઈએ, થોડા ઘણા પિક્ચર્સ લઈએ અને બસ પછી પિક્ચર્સ લઈને પાછી ત્યાંથી નીકળી જવાનું અને જર્ની કન્ટિન્યુ રહે. હવે અમે પહોંચી ગયા હતા 12 અપોસ્ટલ્સ. જો એનું બોર્ડ પણ સરસ રીતે દેખાય છે. 1 કિલોમીટર દૂર છે જ્યાં અમારે વળવાનું હતું. સારી વાત એ હતી કે આ મેઇન એટ્રેક્શન અમે પહોંચવા આવ્યા અને વરસાદ પણ બંધ થઈ ગયો. અહીંયા પબ્લિક ઘણી વધુ દેખાણી. કાર પાર્કિંગ જોતાં તમને એમ થયું કે અહીંયા બહુ ભીડ હશે. અને આ શું, આ જોયું, હેલિકોપ્ટર અમને લેવા પહોંચી ગયું. ના ભાઈ ના, એવું નથી. 12 અપોસ્ટલ્સમાં હેલિકોપ્ટર રાઇડ પણ ઉપલબ્ધ છે. જો કોઈને હેલિકોપ્ટર રાઇડથી 12 અપોસ્ટલ્સ અને સરાઉન્ડિંગના વ્યૂ બર્ડ આઈ વ્યૂથી જોવા હોય તો એ લોકો પણ જોઈ શકે છે. હું તો આ હેલિકોપ્ટર જોવામાં બિઝી હતો, પણ મારો ભાઈ પાર્થ તો પાર્કિંગ ગોતવામાં બિઝી હતો, કેમ કે પાર્કિંગ ગોતવું પણ થોડું ઘણું મુશ્કેલ હતું. સારી વસ્તુ એ હતી કે ત્યાંની સિક્યુરિટી ટીમ અથવા તો પાર્કિંગ એટેન્ડન્ટ આપણને હેલ્પ કરતા હતા, ડાયરેક્ટ કરતા હતા પાર્કિંગ ગોતવા માટે. ઓહો, બહુ અવાજ કર્યો હેલિકોપ્ટરે. અને ફાઇનલી અમને પાર્કિંગ મળી ગયું અને પહોંચી ગયા 12 અપોસ્ટલ્સ. તો જુઓ તમે પણ. પવન જોરદાર હતો, ખૂબ જ પબ્લિક હતી. અને આ પબ્લિક અને ટ્રાફિકના કારણે ફોટોગ્રાફ્સ અને પિક્ચર્સ માટે જે સારા સ્પોટ્સ હોય એ સ્પોટ્સ માટે ખૂબ જ પડાપડી થતી હતી. એટલે જ્યાં જગ્યા મળે ત્યાં પબ્લિક ઘૂસી જાય અને સારા સ્પોટ્સ ઉપરથી વિડીયો અને પિક્ચર્સ લેવા માટે પહોંચી જાય. એટલે અમે પણ એવું જ કર્યું. અમને જ્યારે પણ ચાન્સ મળે, મોકો મળે, અમે ઊભા રહી જતા હતા અને પિક્ચર્સ લેતા હતા અને વિડીયો પણ બનાવતા હતા. તમે જ્યારે પણ 12 અપોસ્ટલ્સ આવો ત્યારે તમે ફેમિલી સાથે આવતા હોય, છોકરાઓ સાથે આવતા હોય, તો આઈ વુડ સજેસ્ટ કે તમે એટલીસ્ટ તમને પોતાને 1 કલાક આપો તો શાંતિથી જોઈ શકશો. અને હા, ચાલવાનું પણ ઘણું છે. અલગ અલગ જગ્યા ઉપરથી તમે અલગ અલગ ક્લિફ અને ફોર્મેશન જોઈ શકશો. આજે 25મી ડિસેમ્બર એટલે કે ક્રિસમસ ડે હતો અને રજાના કારણે જુઓ ભીડ ખૂબ જ હતી. અને સારી વસ્તુ એ હતી કે વેધર પણ હવે આપણી ફેવરમાં આવી ગયું હતું. સવારે મેલબર્નમાં જેટલી ઠંડી લાગી અને એમ હતું કે આખા દિવસ દરમિયાન ઠંડી લાગશે, પણ એવું કાંઈ લાગ્યું નહીં. એમાં પણ આ મેઇન એટ્રેક્શન પર પહોંચ્યા પછી ઠંડી ઘણી ઓછી થઈ ગઈ હતી. પણ હા, પવન તો એટલો જ હતો. ચાલતા ચાલતા જ્યાં સારો સ્પોટ્સ મળે ત્યાં ઊભા રહ્યા, પિક્ચર્સ લીધા, વિડીયો બનાવ્યો. અને આ રીતે એ ભીડમાં ઘૂસીને 12 અપોસ્ટલ્સના જે કાંઈ પણ વ્યૂ પોઈન્ટ્સ હોય અથવા તો લુકઆઉટ પોઈન્ટ્સ હોય એ બધા અમે કવર કર્યા. કેવી મજા આવી બધાને? ગ્રેટ ઓશન રોડનું મેઇન એટ્રેક્શન હતું. એન્જોય કર્યું? હા. હવે આપણે રાઉન્ડ અબાઉટ આવ્યું, રાઈટ ફરીને જવું પડશે ને? રાઉન્ડ અબાઉટ આવ્યું. કોણે કેટલા ફોટા લીધા, કેટલા પિક્ચર લીધા કયો? મેં લીધા. ના, બધાને શીખવાડ્યું કેમ લેવાના એમ, એવું હતું. એ કેટલા રાજી થયા લે એમના પિક્ચર લઈ દીધા? કેટલા રાજી થાય એમના પિક્ચર લઈ દો તમે? સારું, ચલો. ચલો જઈશું પાછળ નેક્સ્ટ સ્પોટ ઉપર. શું આવ્યું? 12 અપોસ્ટલ્સ પછીનું નેક્સ્ટ સ્ટોપ હતું ગિબ્સન સ્ટેપ. સ્નેહે કીધું કે 5 મિનિટ દૂર હતું ત્યાંથી, એટલે ત્યાં અમે પહોંચી ગયા. પાર્કિંગ એટેન્ડન્ટ્સ અહીંયા પણ ડાયરેક્ટ કરતા હતા પાર્કિંગ માટે. અમે થોડું ઘણું ફર્યા. પાર્કિંગની થોડી તકલીફ પડી, પણ ફાઇનલી અમને પાર્કિંગ મળી ગયું. અને પાર્કિંગ મળ્યા પછી કાર પાર્ક કરી
ત્યાં પણ ચાલવાનું થોડું ઘણું છે. 2-3 અલગ અલગ લોકેશન છે જ્યાં તમે જઈને વિડીયો બનાવી શકો છો અથવા તો આ બધા સ્પોટ્સ કે લુકઆઉટ પોઈન્ટ જોઈ શકો છો. અહીંયા પણ એટલી જ ભીડ હતી. 12 અપોસ્ટલ્સ જે લોકો જોવા આવે એ બધા આ બધા પોઈન્ટ્સ તો કવર કરવાના જ, એટલે એના કારણે અહીંયા પણ ભીડ એટલી જ હતી. અહીંથી બીજો એક પોઈન્ટ નજીક છે જો તમારે જવું હોય, એને કહેવાય છે લંડન બ્રિજ. તો લંડન બ્રિજ પણ તમે અહીંથી જઈ શકો છો. અમારે લંડન બ્રિજવાળા સ્પોટ પર પણ જવું હતું, પણ મેલબર્નનું વેધર ખ્યાલ છે ને કે એક દિવસમાં 3 વેધર દેખાડે. આજે પણ કાંઈક એવું જ થયું. સવારે સખત ઠંડી હતી, બપોરે જો થોડો ઘણો તડકો નીકળ્યો અને સાંજે અત્યારે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું હતું. એટલે અમે આ બધા ગિબ્સન સ્ટેપ્સના લુકઆઉટ પોઈન્ટ્સ કવર કર્યા અને બસ પછી અમે ઘરે જવાનું નક્કી કર્યું. લંડન બ્રિજ જોવાનું અમે કેન્સલ રાખ્યું. જો તમે પણ મેલબર્નથી ગ્રેટ ઓશન રોડ ટ્રીપ પ્લાન કરતા હોય તો આ લંડન બ્રિજ અથવા તો લંડન આર્ચ પણ કહેવાય છે, એટલે આ સ્પોટ પણ ધ્યાનમાં રાખજો. જે અમે વિઝિટ નહોતું કર્યું અને આ વિડીયોમાં પણ ક્યાંય તમને બતાવતા નથી. આ વિડીયો જે તમે જોઈ રહ્યા છો અત્યારે એ તો ગિબ્સન સ્ટેપ્સનો જ છે. એનું લાસ્ટ લુકઆઉટ પોઈન્ટ અમે જોતા હતા, એ કવર કર્યું અને બસ હવે અહીંથી અમે નીકળવાના હતા પાછા ઘરે જવા. કેમ રહ્યું? ચાતનું ફેવરેટ લોકેશન હતું ચાત? ચલો આ બાજુ અંદર ચાલીએ થોડાક. ઠંડી છે, ભૂખા છે, ચલાવો છે એટલે એનું પરિણામ છે. ના ના, તો ચલો અંદર ચલો. હવે આપણે આવી જ ગયું છે. લથડી આવે છે. કાર ક્યાં પાર્ક કરી છે? ચલો, નિયરલી ધેર. રિટર્નમાં ફાઇનલી ગાડીને કરી પાર્ક. અને જો અહીંયા લોકેશન મળી ગયું કે પબ્લિક ટોયલેટ છે અને સરસ મજાનો શેડ છે. તો પિકનિક કરું, કેમ કે વરસાદ આવતો એટલે પિકનિક કરવા ઊભા ના રહ્યા. પણ હવે શેડ છે સિમ્પસન, કદાચ ગામનું નામ હશે, ખબર નહીં. જો ગાય છે મસ્ત મજાનું બાંકડાવાળી. આ લોકો જગ્યા ગોતી દીધી છે ને હવે અહીંયા કરવાનું છે પિકનિક. ચલો પિકનિકની તૈયારી હવે આ લોકો કરે છે. શું લાવ્યા છે આપણે જોઈએ. શું હતી તમારી લંચની સરપ્રાઈઝ? હવે જણાવો. શું પાણીપુરી ખાવાની છે? અચ્છા, તો પિકનિકમાં તમે બનાવવાના છો પાણીપુરી એમ? શું વાત છે, વધુ મહેનત કરી તો. એ જ તો ને. ના છે. આપણે બંને ખોલીએ. હાલ લાઈવ પૂરી ખવડાવશો. ડબલ ચાર્જ કરશો, બીજું કાંઈ નહીં. ઓશન રોડની ફ્લેવર વાળી બી બનાવી છે. પેલા આપણે ઇન્ડિયા ના મળે 5 ફ્લેવરનું, અલગ અલગ પ્રકારના ફ્લેવર એટલા બધા બનાવી છે આપણે. અને ઠંડા પાણી સાથે. હા, મસ્ત ઠંડુ પાણી છે. ઠંડી ચડી જાય એવું. આ તો ઠંડી ચડી એવું છે. ચાતને ઠંડી લાગી ને બેટા? આ જ રીતે અમે ગ્રેટ ઓશન રોડની આ વન ડે ટ્રીપને વિરામ આપ્યો. મેલબર્નથી લગભગ 500થી 600 કિલોમીટરની આ વન ડે ટ્રીપ કરી. ઓસ્ટ્રેલિયાની સાઉથ કોસ્ટ સાઈડનો કુદરતી નજારો જોયો, ઘણા બધા પિક્ચર્સ લીધા, ખૂબ સારી મેમરીઝ બનાવી અને હા, તમારી માટે વિડીયો પણ બનાવ્યો. તો આવા જ વિડીયો માટે જોતા રહેજો વિદેશમાં વતન. આવજો.